વાગવામાં એક્ઝેક્ટ 2:13 જેવું થયું છે. આખું કેમ લાલ ટમેટા જેવી થઈ ગઈ છે. ગુડ આફ્ટરનૂન માય ગાઈઝ. એટલે આજની તારીખમાં આપણે પાછા આવી ગયા છે રાજકોટની માળીપાઈ પણ ઇન્ટરનેશનલ વાળા એરપોર્ટમાં. લાસ્ટ ટાઈમ મેં તમને પ્રોપર બતાવ્યું નતું જોયું, અત્યારે હું તમને અંદાજથી બતાવી દઉં. એમાં ઉતાવળ હતી એટલે કંઈ જાજુ ન બતાવ્યું શકો. આમાં હું થોડુંક કવર કરીને તમને દેખાડી દઈશ ને. અત્યારે ઉતાવળ જ છે. એ લોકો જો પાછળથી આવે એટલી વાત છે. જસ્ટ એ લોકોના રિલેટિવ ભેગા છે, એ લઈ અને આપણે અહીંથી નીકળવાનું છે અમરેલી માટે. અને ડેપચિયર જે કહેવાય ને એ ઓલી બાજુ પાછળના ભાગમાં છે. ત્યાંથી તમારે પ્રસ્થાન કરવાનું રહીએ, હિન્દીમાં જાય અને ગુજરાતીમાં બોલીએ તો ત્યાંથી તમારે જવાનું, બેસવાનું. આ બાજુનું જે ત્યાંથી તમારે ઉતારવાનું, બહાર નીકળી જવાનું. અને આ બધું જે હું તમને બતાવું ને, મારી પાછળ જે દેખાય ને પાર્કિંગ છેટ સુધી. આ રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. પાર્કિંગના ચાર્જીસની વાત કરું ને તો મોટી ગાડીના 60 રૂપિયા છે અડધી કલાક પાર્કના, અને નાની ગાડીના 40 રૂપિયા છે. તો તમે આવો તો તમને ખબર પડે. અને અહીંયા કેફે પણ છે નાનું એવું, જ્યાં તમારે ચા પાણી નાસ્તો તમારા ગીચામાં વજન હોય તો તમે કરી શકો છો. બાકી તો બહાર જ પીતા હોય ને અમારા કલે જાઓ. બીજું જે કાંઈ પણ અપડેટ હશે આજની હું તમારી સાથે શેર કરીશ. તો એ લોકો ગયા છે જમવા, તો પછી મને એમ થયું કે આપણે જમી જ લેતા હોય ને, એટલે એની રીતે જમવા ગયા ને આપણે આપણી રીતે જમવાનું હોય. તો હવે જમી અને સીધા પાછા નીકળશું અમરેલી માટે. ત્યાં સુધી આગળની જે કંઈ પણ અપડેટ થાય તમને હું દઈશ જોરદાર રીતે, કાંઈ વાંધો નહીં. બપોરા કરી નાખ્યા પછી ભોગી ગયા અમરેલીની પાદરની માલિપા. અને પાદરની માલિપા પહોંચીને પણ અહીંયા આવીને આપણે બેસી ગયા છે. હવે આપણે રેસ્ટ કરવાનો ટાઈમ છે. એનું કારણ છે કે હવે આપણો જે કંઈ પણ કાર્યક્રમ હતો એ આપણે કરી નાખ્યો છે ફિનિશ. જે કંઈ પણ આપણો ટાસ્ક કહી શકીએ કે આપણે એને રાજકોટથી અમરેલી પહોંચાડવાના હતા તો આપણે પહોંચાડી દીધા ગાઈસ. તો મારું એમ કહેવાનું છે કે અમરેલીમાં એટલો બધો કંઈ ખાસ વરસાદ છે નહીં. રસ્તામાં થોડો ઘણો વરસાદ મળ્યો પણ ન મજા આવી, કારણ કે એવો બધો કંઈ ખાસ જોરદાર વરસાદ નહોતો. હવે મારું એ કહેવાનું છે કે અહીંથી આપણે રાતના 3 વાગે રાજકોટ નીકળવાનું છે. એટલે મારે હાવ નવરાય છે, એટલે મેં તમારી સાથે આ અપડેટ હતી એ તમને શેર કરીને. રસ્તામાં મને થોડુંક ઓલું લાગ્યું, બધા હતા ને મેં કીધું ચાલુ ગાડીએ ક્યાં યાર શૂટ કરું, ખરાબ લાગે ને, બેડ મેનર્સ કહી શકીએ. રાત્રે 3 વાગે મળીશું. ત્યાં સુધી ચોઈટા જ રહેજો આગળની અપડેટ જાણવા માટે. જય વચ્ચી રાજ ગાઈસ. લિટરલી અત્યારે વાગવામાં એક્ઝેક્ટ 2:13 જેવું થયું છે, એટલે વાંધો નથી. અને જેને લઈ જવાનો છે એવડે ઈનો નહીં, પણ બીજાનો જ ફોન આવ્યો હતો. હવે જોઈએ, એની મને લોકેશન શેર કર્યું હોય કે તમે અહીં આવી જાઓ અને અહીંથી આપણે જવાનું. તો ચાયાની ચુસ્કી મારશું અને લો ક્વોલિટી જેવો થોડો વિડીયો થાય છે, પણ અંધારું છે, શું કરશું યાર. આખું કેમ લાલ ટમેટા જેવી થઈ ગઈ છે. તો આવું છે મારા કલેજા.